શારીરિક શિક્ષણ આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં શું આવે? સ્કૂલનું ગ્રાઉન્ડ, પેલી પીટીની કસરતો, ખરું ને? પણ જરા વિચારો, શું આ વિષય બસ આટલો જ છે? ખાલી રમતગમત પૂરતો જ? ના, આજે આપણે આની જરા ઊંડાઈમાં જઈશું અને સમજીશું કે આ ખરેખર કોઈ વ્યક્તિના સંપૂર્ણ વિકાસ માટે કેટલું જરૂરી છે. તો ચાલો આ વાતને સમજવા માટે શરૂઆત કરીએ એક બહુ જ જૂના પણ એકદમ સાચા વિચારથી. મહાન ફિલસૂફ એરિસ્ટોટલે સદીઓ પહેલા કહ્યું હતું કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. બસ આ એક જ વાક્યમાં જાણે શારીરિક શિક્ષણનો આખો સાર આવી જાય છે. તો પછી સવાલ એ છે કે જો આ ખાલી કસરત નથી તો પછી આનો અસલી હેતુ શું છે? મતલબ સ્કૂલોમાં આ વિષય ભણાવવા પાછળનું કારણ શું? અને જુઓ, જવાબ એકદમ સીધો અને સચોટ છે. એનું મુખ્ય ઉદ્દેશ્ય છે વ્યક્તિનો સર્વાંગી વિકાસ. અને હા, સર્વાંગી મતલબ ખાલી શારીરિક નહીં, માનસિક, સામાજિક અને ભાવનાત્મક બધો જ વિકાસ. તો ચાલો આ જ વાતને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. સારું, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ અંદરથી, આપણા પોતાના મન અને શરીરથી. ચાલો જઈએ યોગ અને શ્વાસની દુનિયામાં, જે શરીર અને મનને જોડવાની એક સદીઓ જૂની કળા છે. ખબર છે યોગ શબ્દ ક્યાંથી આવ્યો? એ સંસ્કૃતના યુજ ધાતુ પરથી આવ્યો છે, જેનો સીધો મતલબ થાય છે જોડાવો. એટલે કે યોગ એ ખાલી શરીરને વાળીને કરાતા આસનો નથી. ના, એ તો શરીર, મન અને આત્માને એકબીજા સાથે જોડવાની એક ઊંડી પ્રક્રિયા છે. એમ કહી શકાય કે આ એક આખી જીવનશૈલી છે. અને આ જોડાણનો સૌથી મોટો પાયો શું છે ખબર છે? આપણો શ્વાસ, જેને આપણે પ્રાણાયામ કહીએ છીએ. એના મુખ્યત્વે 3 ભાગ છે. પહેલું પૂરક, એટલે કે ઊંડો શ્વાસ અંદર લેવો. બીજું કુંભક, એટલે શ્વાસને અંદર રોકી રાખવો. અને ત્રીજું રેચક, એટલે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવો. આ દેખાવમાં ભલે સાવ સહેલું લાગે, પણ મનને શાંત કરવા માટે આનાથી સારું કંઈ નથી. હવે જુઓ અલગ અલગ આસનોની શરીર પર કેવી મજાની અસર થાય છે. દાખલા તરીકે વૃક્ષાસન, એનાથી એકાગ્રતા વધે છે. પછી શીર્ષાસન, એ તો મગજ અને યાદશક્તિ માટે બેસ્ટ છે. દિવસભરના થાક પછી શવાસન કરો તો એકદમ રિલેક્સ થઈ જવાય. અને હા, જેમને કમરનો દુખાવો હોય એમના માટે મકરાસન બહુ જ ફાયદાકારક છે. આ બધું જે યોગનું જ્ઞાન છે ને, એને એકદમ વ્યવસ્થિત રીતે સૂત્રોમાં બાંધવાનું કામ કર્યું હતું મહર્ષિ પતંજલિએ. એટલે જ એમને યોગશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. ચાલો તો હવે અંદરની શાંતિથી બહારની તાકાત અને સ્પીડ તરફ જઈએ. વાત કરીએ એથ્લેટિક્સની. એક એવી દુનિયા જ્યાં માનવ શરીરની હદ કેટલી છે, એની અસલી કસોટી થાય છે. સ્ક્રીન પર જે આંકડો છે એ જુઓ, 42.195 કિલોમીટર. આ ખાલી એક અંતર નથી, આ મેરેથોન દોડ છે. એક એવી રેસ જે કોઈ પણ એથ્લીટની શારીરિક અને એનાથી પણ વધારે એની માનસિક તાકાતનો રીતસરનો કસ કાઢી નાખે છે. અને હવે આ વજન જુઓ, 7.260 કિલોગ્રામ. આ છે મેન્સ શોટપુટ, એટલે કે ગોળા ફેંકના ગોળાનું વજન. આને ફેંકવા માટે ખાલી તાકાત જ નહીં, પણ પરફેક્ટ ટેકનિક અને બેલેન્સ પણ જોઈએ. 35. આ શું છે? આ છે સ્ટીપલચીઝ રેસમાં આવતા ટોટલ અવરોધોની સંખ્યા, જેમાં 28 તો હર્ડલ્સ હોય અને એની સાથે 7 પાણીના ખાડા પણ કૂદવાના. આ રમતમાં સ્પીડ, બેલેન્સ અને હિંમત બધું જ ટેસ્ટ થઈ જાય. હવે ટ્રિપલ જમ્પ જેવી રમત દેખાવમાં બહુ અઘરી લાગે, પણ એને સમજવી સહેલી છે. એના બસ 3 જ સ્ટેપ છે: હોપ, પછી સ્ટેપ અને છેલ્લે જમ્પ. બસ આ ત્રણેયનું ટાઈમિંગ જેનું પરફેક્ટ બેસી ગયું એ જ સૌથી લાંબો કૂદકો મારી શકે. તો આ તો થઈ વ્યક્તિગત પરફોર્મન્સની વાત. પણ હવે આપણે જઈએ એવી રમતો તરફ જ્યાં એકલા નહીં પણ આખી ટીમ સાથે મળીને રમે છે. વાત કરીએ ટીમ સ્પોર્ટ્સની, જ્યાં સહકાર અને રણનીતિ જ બધું છે. એક મજાની વાત એ છે કે દરેક રમતની જાણે પોતાની એક અલગ જ ભાષા હોય છે. એના પોતાના ખાસ શબ્દો, પોતાની પરિભાષા. અને જો આ શબ્દો ન ખબર હોય તો રમતને સાચી રીતે માણવી કે સમજવી થોડી અઘરી પડી જાય. ચાલો અમુક ઉદાહરણ જોઈએ. જેમ કે કબડ્ડીમાં આપણે સાંભળીએ છીએ લોના, રેડર, સુપર ટેકલ. વોલીબોલમાં હોય છે લિબ્રો અને સ્મેશિંગ. ફૂટબોલમાં થ્રો-ઇન કે પેનલ્ટી કિક. અને ક્રિકેટમાં તો LBW અને ફ્રી હિટ જેવા કેટલાય શબ્દો છે. આ બધા જ શબ્દો જ તો રમતને રોમાંચક બનાવે છે. અહીં એક મજેદાર ફેક્ટ છે. ટેબલ ટેનિસમાં જ્યારે કોઈ સર્વિસ કરે ને
ત્યારે એણે બોલને ઓછામાં ઓછો 16 સેન્ટીમીટર હવામાં ઉછાળવો જ પડે. આ એક ફરજિયાત નિયમ છે. આના પરથી ખબર પડે કે રમતોના નિયમો કેટલા ઝીણવટપૂર્વક બનાવાયા હોય છે. એ જ રીતે દરેક રમતના મેદાનનું માપ પણ અલગ અલગ હોય છે. જેમ કે વોલીબોલ કોર્ટ 18 મીટર લાંબો અને 9 મીટર પહોળો હોય છે, તો બીજી બાજુ વિમેન્સ કબડ્ડીનું મેદાન 12 મીટર લાંબુ અને 8 મીટર પહોળું હોય છે. રમત પ્રમાણે મેદાનનું માપ બદલાય છે. સારું, તો રમતગમત અને કસરત તો બરાબર, પણ એની સાથે જોડાયેલી એક બીજી બહુ જ અગત્યની વાત છે, અને એ છે આપણું સ્વાસ્થ્ય અને ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારનું જ્ઞાન. આના વગર બધું અધૂરું છે. રમત રમતી વખતે નાની મોટી ઈજા તો થાય, ખાસ કરીને મચકોડ આવી જાય, તો એના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવા જેવી છે, RICE એટલે કે રાઈસ. R એટલે રેસ્ટ, આરામ કરો. I એટલે આઈસ, બરફ લગાવો. C એટલે કમ્પ્રેશન, દબાણવાળો પાટો બાંધો. અને E એટલે એલિવેશન, એ ભાગને ઊંચો રાખો. બસ આટલું કરવાથી ઘણી રાહત મળે છે. ચલો, આપણા શરીર વિશેના બે બેઝિક પણ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જાણીએ. એક એડલ્ટ વ્યક્તિના શરીરમાં ટોટલ 206 હાડકાં હોય છે, અને જ્યારે આપણે એકદમ રિલેક્સ હોઈએ ત્યારે આપણું હેલ્ધી હાર્ટ 1 મિનિટમાં લગભગ 72 વાર ધબકે છે. તો આપણે શારીરિક તાકાત, સ્ટેમિના બધી વાત કરી. પણ એક સવાલ એ છે કે શું રમતગમત આપણને ખાલી શરીરથી જ મજબૂત બનાવે છે? બીજું કંઈ શીખવા નહીં મળતું એમાંથી? આપણા કેરેક્ટર પર એની કોઈ અસર થાય છે? અને એનો જવાબ બહુ જ મહત્વનો છે. રમતગમત આપણને શીખવે છે ખેલદિલી, સ્પોર્ટ્સમેનશિપ, એટલે કે હાર અને જીત બંનેને પચાવતા શીખવે છે. અને એનાથી પણ મોટી વાત, એ આપણામાં ટીમ સ્પિરિટ જગાડે છે. એકબીજાનો સાથ આપીને એક કોમન ગોલ સુધી કઈ રીતે પહોંચવું એ શીખવે છે. તો આ આખી વાત પરથી એક વિચાર આવે છે કે પોતાના સંપૂર્ણ વિકાસ માટે આજે શું કરી શકાય? ભલે ને એ 5 મિનિટ માટે ખાલી ધ્યાન લગાવવાનું હોય, કે પછી થોડું ચાલવા જવાનું હોય, અથવા તો કોઈ દોસ્ત સાથે કોઈ રમત રમવાની હોય. વાત નાની મોટી નથી, વાત છે એક શરૂઆત કરવાની.